હવામાન વિભાગની આગાહીથી જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે, કારણ કે ચોમાસું તો ગુજરાતમાં 10 તારીખ પછી બેસશે એવી આગાહી છે. હવામાન નિષ્ણાંતે કહ્યું છે, હવામાન વિભાગે કહ્યું છે, પરંતુ આગામી 7 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે અને એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વાપી, વલસાડ, ડાંગ આ તમામ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. आने वाला अगले 7 दिन की इसमें हम जो साउथ दक्षिण गुजरात की जो जिला है इसमें भारी बरसात का भी आज चेतावनी है। ये जो डिस्ट्रिक्ट आ रहा है सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, इसमें भारी बरसात की चेतावनी है। और बाकी जो जिला है उसमें हम हड़बों से मध्यम बरसात की फोरकास्ट दिए हैं। इसमें आपका जो सौराष्ट्र कच्छ में भी है और जो गुजरात के क्षेत्र है इसमें हड़बों से मध्यम बरसात की पूर्वानुमान है। अगले 3 दिन तक स्कैटर्ड रहेगी गुजरात रीजन में। और पहला दिन जैसा आज 4 जून है इसमें आपका स्कैटर्ड रहेगी सौराष्ट्र कच्छ में, और अगले 7 दिन आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान दिया गया है। તો ગુજરાતમાં ચોમાસાની વાટ જોવાઈ રહી છે ને પૂર્વોત્તરમાં ચોમાસાએ તબાહી મચાવી છે, તારાજી વેરી છે. જેવું ચોમાસું શરૂ થયું અને એ પૂર્વોત્તરના અસમ હોય, મેઘાલય હોય, મણિપુર હોય કે સિક્કિમ હોય કે પછી હોય અરુણાચલ પ્રદેશ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે અને અનેક જિંદગીઓ ફસાઈ ગઈ છે, આશિયાના તણાઈ રહ્યા છે. ખૂબ જ ખરાબ હાલત અત્યારે પૂર્વોત્તરના રાજ્યોની થઈ છે. એટલી ખરાબ હાલત કે રેસ્ક્યુ ઓપરેશન્સ પણ અમુક જગ્યાએ તો રોકવા પડી રહ્યા છે, કારણ કે હવામાન ખરાબ છે. શું છે પૂર્વોત્તરની હાલત, કયા રાજ્યોમાં અત્યારે શું સ્થિતિ છે, જાણીશું અંકિત પાસેથી. બિલકુલ, જે 7 સિસ્ટર્સ કહેવામાં આવે છે એ અલગ અલગ રાજ્યો જે છે તે નોર્થ ઇસ્ટના એ તમામ રાજ્યોમાં અત્યારે પરિસ્થિતિ ખૂબ જ વિકટ જોવા મળી રહી છે. સ્થિતિ એવી છે કે ત્યાં એટલું બધું પાણી આવી ગયું છે કે લોકોના ઘરો જે છે તે પાણીમાં ડૂબી ગયા છે. એક આખો વિસ્તાર જે છે જે રંગમતી નદીમાં પૂર આવ્યું છે તેના કારણે જે લખીમપુરનો જે વિસ્તાર છે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવી પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. રેસ્ક્યુ ઓપરેશન્સ જે છે તે અહીં સતત ચલાવવામાં આવી રહ્યા છે. અને માત્ર આસામની વાત છે, પરંતુ સિક્કિમમાં પણ એ પ્રકારની સ્થિતિ છે. ઉત્તર સિક્કિમમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. ત્યાં પણ માંગન વિસ્તાર જે છે તેમાં ભૂસ્ખલનના કારણે જનજીવન ખોરવાયું છે. તો એક તરફ પૂર પણ આવી રહ્યું છે, બીજી તરફ ભૂસ્ખલનના કારણે પણ જનજીવન જે છે, સામાન્ય જનજીવન જે છે તે ખોરવાયેલું જોવા મળી રહ્યું છે. આપણે 2 દિવસ પહેલાં પણ એ દ્રશ્યો જોયા હતા કે સિક્કિમ હોય, આસામ હોય, અરુણાચલ પ્રદેશ હોય, ત્યાં અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલનના કારણે અને પૂરના કારણે હજારો લોકો જે છે તે ત્યાં ફસાયેલા છે. તે પ્રવાસીઓ પણ છે અને ત્યાંના સ્થાનિક લોકો પણ છે. જે સ્થાનિક લોકો છે તેમના સ્થળાંતરની જે પ્રક્રિયા જે છે તે પણ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત રાહત બચાવ કામગીરી જે છે તે પણ ત્યાં પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે. જે પ્રવાસીઓ જે છે તેમને બચાવવા માટેના પણ સતત જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. MI-17 હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ ઓપરેશન્સ જે છે તે કરવામાં આવી રહ્યા છે. એટલે આ ઓવરઓલની સ્થિતિ જો જોવા જઈએ તો એક તરફ ચોમાસું જે છે તે અહીંયા હજી આસપાસના વિસ્તારોમાં જોવા નથી મળી રહ્યું, પરંતુ ત્યાં એટલો બધો વરસાદ પડી રહ્યો છે, એટલું ભયંકર તારાજીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે, જેના કારણે સામાન્ય લોકોનું જનજીવન જે છે તે ખોરવાયેલું જોવા મળી રહ્યું છે. આશા રાખી રહ્યા છે કે થોડા દિવસમાં હજી પણ, કારણ કે ત્યાં એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે પણ સર્જાયેલું અત્યારના સમયમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે હવામાન વિભાગે પણ એવી આગાહી કરી છે કે હજુ પણ 2-3 દિવસ સુધી આ પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળી શકે છે. અને એના જ કારણે સરકાર પણ ત્યાંની સતર્ક છે, તંત્ર પણ સતર્ક છે. લોકોને પણ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. લોકોને કહેવામાં આવી રહ્યું છે કે જે સેફ ઝોન છે, સેફ જગ્યાઓ છે, ત્યાં તેઓ જતા રહે, કારણ કે જે સરકારી શાળાઓ છે તેમાં રાહત શિબિરો બનાવવામાં આવી રહી છે. ત્યાં લોકોને ભોજન પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે. તેમને સરકારી સુવિધાઓ, જે હોસ્પિટલની સુવિધા હોય તે પણ ત્યાં પ્રોવાઈડ કરવામાં આવી રહી છે. એટલે ઓવરઓલ જો જોવા જઈએ તો વરસાદ તો વરસી રહ્યો છે, તારાજી પણ સર્જાઈ રહી છે, પરંતુ લોકોને સાચવવા માટે તંત્ર પણ જે છે તે પગલાં ભરતું જોવા મળી રહ્યું છે. કેન્દ્ર પણ સતત નજર રાખી રહ્યું છે આ બધી પરિસ્થિતિઓમાં, અને જરૂર પડે તેટલી મદદ કરવાની ખાતરી પણ આપવામાં આવી રહી છે. પરંતુ તંત્ર ચોક્કસપણે સાબદું અહીંયા જોવા મળી રહ્યું છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે. કાળમુખો કોરોના 4 વર્ષ પહેલા એણે કેવી તબાહી મચાવી હતી આપણને સૌ કોઈની યાદ છે. અનેક લાખો પરિવારોના માળા વિખેરાઈ ગયા હતા અને એ સમય એ ક્યારેય ભૂલી શકાય એવો સમય નથી. પરંતુ આ કોરોનાએ બ્રેક લીધી અને ફરી પાછો કોરોના ફૂંફાડો મારી રહ્યો છે. ધીમી પણ મક્કમ ગતિએ દેશમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે અને અમદાવાદમાં જ અત્યાર સુધીમાં કેટલાક મૃત્યુ પણ થયા છે. ગઈકાલે વધુ એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. વિગત આપશે જિગ્નેશ પટેલ.
કૃષ્ણ, અત્યાર સુધી અમદાવાદમાં 3 દર્દીઓના મૃત્યુ થયા છે. આ અગાઉ એલજી હોસ્પિટલમાં 2 દર્દીઓના મૃત્યુ થયા હતા મહિલાના. વધુ એક દર્દીનું મૃત્યુ 20 વર્ષના યુવકનું સોલા સિવિલ હોસ્પિટલમાં થયું છે. અમદાવાદ શહેરની અંદર અત્યારે 71 નવા કેસો આજના દિવસમાં નોંધાયા છે અને સાથે જ 281 જેટલા જે એક્ટિવ કેસ છે તે અમદાવાદ શહેરમાં છે. મોટાભાગના લોકો ઘરે હોમ આઇસોલેટ હતા તો ઘરે સારવાર લઈ રહ્યા છે, પરંતુ જે 5 લોકો હોસ્પિટલમાં હતા તેમાંથી કુલ 3 લોકોના મૃત્યુ નિપજ્યા છે. એટલે કે જે લોકો મોડા હોસ્પિટલ પહોંચ્યા છે અથવા તો સારવાર લેવામાં જે લોકોએ મોડું કર્યું છે તેવા દર્દીઓની સ્થિતિ દિવસે અને દિવસે બગડતી જઈ રહી છે અને તેવા જ દર્દીઓના મૃત્યુ કોરોનાના કારણે થયા હોવાનું તબીબો જણાવી રહ્યા છે. ત્યારે અન્ય જે લોકો જે હજી હોસ્પિટલાઇઝ નથી થયા અથવા તો ઘરે સારવાર લઈ રહ્યા હતા અથવા તો જેને સામાન્ય લક્ષણો છે તે લોકોએ તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, પોતાની દવા લેવી જોઈએ, જેથી કરીને તેમનો જે કોરોના છે તે ઘાતક ન નીકળે અને તેમના પરિવારજનો પર કોઈ આપદા ના આવે. જી બિલકુલ, આભાર આપનો. એટલે ગુજરાતમાં અત્યાર સુધીમાં 3 દર્દીઓના મોત થયા છે અને આ 3 દર્દીઓ અમદાવાદના હતા. 20 વર્ષીય યુવકનું આપણે સાંભળ્યું કે સોલા સિવિલ હોસ્પિટલમાં તે સારવાર લઈ રહ્યો હતો અને તેનું મૃત્યુ થયું છે. પરંતુ આરોગ્ય વિભાગ કહી રહ્યું છે કે ચિંતા કરવાની જરૂર નથી, તંત્ર સંપૂર્ણપણે તૈયાર છે અને જો થોડા પણ માઇલ્ડ લક્ષણો દેખાય છે તો તમારે ભીડભાડવાળી જગ્યાએથી દૂર રહેવું જોઈએ. મુખ્યત્વે અમદાવાદ કોર્પોરેશનની અંદર વધારે કેસીસ છે. ટોટલ અત્યારે 461 દર્દી હાલ એક્ટિવ કેસીસ છે, જે પૈકી 441 ઘરે સારવાર લઈ રહ્યા છે, કારણ કે એમાં મોટા ભાગે માઇલ્ડ કેસીસ જોવા મળેલા છે. 20 દર્દી દાખલ થયેલા છે અને 20 દર્દી પૈકી 18 દર્દી સ્ટેબલ છે, 1 દર્દી બાયપેપ ઉપર અને 1 દર્દી વેન્ટિલેટર ઉપર છે. હાલ કેસીસની રીતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, સાવચેતી ચોક્કસ જરૂરી છે. માઇલ્ડ લક્ષણો હોય, મતલબ કે શરદી ઉધરસ તાવ હોય તો નિદાન કરાવી શકે છે અને માઇલ્ડ લક્ષણોવાળા વ્યક્તિ ભીડભાડવાળી જગ્યાએ ન જાય તે હિતાવહ છે. એટલે કેટલાક નિષ્ણાંતો કહી રહ્યા છે કે કોરોના હવે ફ્લૂ જેવો થઈ ગયો છે કે વધારે ચિંતા કરવાની જરૂર નથી. ગંભીર લક્ષણો દેખાય તો તમારે હોસ્પિટલમાં દાખલ થવું પડશે, નહીતર તમે ઘરે આઇસોલેટ થઈને પણ સાજા થઈ શકો છો. પરંતુ અત્યારે દેશમાં કોરોનાના કેસ 4,300 પાર પહોંચી ગયા છે. સૌથી વધારે કેસ જે આપણે બીજી અને ત્રીજી લહેરમાં પણ જોયું હતું કેરળથી નોંધાઈ રહ્યા છે. સૌથી વધારે મૃત્યુ મહારાષ્ટ્રમાં થયા છે. બીજા નંબરે કેસમાં મહારાષ્ટ્ર છે અને ત્યાર પછી ગુજરાતનો ક્રમ આવે છે. સતત કોરોનાના કેસ વધી રહ્યા છે, જેના કારણે ચોક્કસપણે કહેવાય રહ્યું છે કે ચિંતા ન કરવી. પરંતુ એ લોકો કે જેઓ કોમોર્બિડ છે, કે જેઓ પહેલેથી કોઈ બીમારીથી પીડાતા હોય, તેમણે ચોક્કસપણે ચિંતા કરવી પડશે, તેમણે સતર્ક રહેવું પડશે. વધુ વિગત સાથે હિરેન રાવલ જોડાયા છે. હિરેન, રાજ્યમાં ગઈકાલ મોડી રાત સુધીના આંકડા પ્રમાણે લગભગ 4300 જેટલા એક્ટિવ કેસો કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ અંતર્ગત કોરોનાના નોંધાયા છે, જેમાં છેલ્લા 24 કલાકની અંદર જે નવા કેસો નોંધાયા છે એવા લગભગ 276 કેસો દેશભરની અંદર નવા નોંધાયા છે, જેમાંથી 60 કરતાં વધુ કેસો માત્ર ગુજરાતની અંદર નોંધાયા છે. ઓવરઓલ જોઈએ તો દેશમાં 3 કે 4 રાજ્યોની અંદર સૌથી વધુ કેસો છે, જેમાં ગુજરાત, કેરાલા અને મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. કેરળની અંદર મોટેભાગે કેસો વધારે દેખાઈ રહ્યા છે. 24 કલાકમાં 7 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હોવાનું કેન્દ્રીય આરોગ્ય વિભાગનું કહેવું છે. આ ઉપરાંત જે આંકડા સામે આવી રહ્યા છે એ પ્રકારે મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાથી 4 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જ્યારે ગુજરાત, દિલ્હી અને તમિલનાડુમાં 1 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. એ જ પ્રકારે દિલ્હી અને ગુજરાતની અંદર 64 નવા કેસો છે એ છેલ્લા 24 કલાકની અંદર નોંધાયા છે. તો ઉત્તર પ્રદેશમાં 63 કેસ, બિહારની અંદર 11 અને રાજસ્થાનમાં 15 નવા કેસ નોંધાયા હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યું છે. જે બિલકુલ આભાર આપનો. અને હવે વાત કરવી છે જીવ લેતા શ્વાનની. અમદાવાદના હાથીજણની એક ઘટના તમને યાદ હશે કે જેમાં એક નાનકડી 3 મહિનાની બાળકી પોતાની માતાની ગોદમાં રમતી હતી અને એ સમયે એક ખૂંખાર રોટવીલર શ્વાન આવ્યો, બાળકીને બચકા ભર્યા અને બાળકીનું મૃત્યુ થયું હતું. એ નવજાત, એ નાનકડી એવી માસૂમ ફૂલ જેવી બાળકી મોતને ભેટી હતી. જોકે ત્યારબાદ એ શ્વાન પણ મોતને ભેટ્યો હતો, પરંતુ અનેક સવાલો થયા હતા પાલતુ શ્વાનને લઈને. અને વધુ એક આવી જ ઘટના સુરતથી સામે આવી છે કે જેમાં એક નાનકડી એવી બાળકી ને શ્વાન ઉઠાવી ગયું હતું. આ ઘટના કે જે સુરતના ગ્રામ્ય વિસ્તારની છે, માતાની નજર સામે જ બાળકીને શ્વાન ઉઠાવી ગયો હતો. વધુ વિગત સાથે નિલેશ પટેલ આપણી સાથે જોડાયા છે. નિલેશ, આખી ઘટના શું હતી? બાળકીની સ્થિતિ કેવી છે? જી ચોક્કસથી જે સુરત જિલ્લાનું જે કામરેજ તાલુકાનું વાવ ગામ બાંધકામ સાઈડ પર આ જે સમગ્ર છે ઘટના બની હતી. કારણ કે જે રીતે તળાવમાંથી જમવાનું બનાવતી માતાની નજર સામે 1 વર્ષની જે બાળકી છે એ બાળકી શ્વાન ઉઠાવી ગયો હતો અને સમગ્ર મામલે ત્યાં જે આજુબાજુના વિસ્તારમાં બાળકીની માતાની બોમ્બ કરી હતી અને આજુબાજુની સોસાયટીના રહીશો બાળકીને પહોંચ્યા હતા, પરંતુ મોટી
જી. બની હતી તેને લઈને જાણવાની ઘટના છે અને પોલીસ જી બિલકુલ નિલેશ, આભાર આપનો. અને હવે વાત કરવી છે એ ગટરિયા ચોકની. એનું નામ તો છે ગોપાલ ચોક, પરંતુ એક દિવસ નહીં, 2 દિવસ નહીં, એક અઠવાડિયું નહીં, 2 અઠવાડિયું નહીં, છેલ્લા 8 મહિનાથી આ નિકોલના આ વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. કારણ કે અહીંયા ગટરના પાણી દરરોજ ફરી વળે છે. જ્યારે ખૂબ રજૂઆતો કરવામાં આવી, ફરિયાદ કરવામાં આવી, ત્યારે થોડા દિવસ માટે નેતાઓ પહોંચ્યા, તંત્ર દોડતું થયું અને એવું આશ્વાસન આપ્યું, ખાતરી આપી કે હવે આ સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે. પરંતુ એનું નિરાકરણ નથી આવ્યું. દરરોજ 11 વાગે, એટલે ફિક્સ સમય છે કે 10:30 થી 11 વાગે, એટલે ગટરના પાણી અહીંયા ફરી વળે છે. તરફ તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ કરવામાં આવે છે, જ્યારે 11 વાગે અને ફિક્સ ટાઈમ જે મહેમાન આવતા હોય તે પ્રમાણે આ ગટરના પાણી અહીંયા આ ગોપાલ ચોક વિસ્તારમાં દર દિવસે ભરાતા નજરે છે તે પડી રહ્યા છે. લોકોએ હાલાકીનો સામનો અહીંયા કરવો પડે છે. ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે, દૂર દૂર સુધી અહીંયા હાલાકીનો સામનો લોકોએ કરવાનો વારો આવે છે. કેટલા સમયથી આ ગટરના પાણી ભરાય છે, કેટલી હાલાકી? ગટરનું પાણી આજે 6-8 મહિના થઈ ગયા, પરેશાન છે. રોજે રોજ પાણી એટલું ભરાય છે. 11 વાગે પાણી 11 વાગે એટલે 10:30 10:30 થાય એટલે પાણી આવી જ જાય છે રોજે. કેટલી વખત રજૂઆત કરી? રજૂઆત તો અમે બેન 15 વખત કરી, તો આનું કોઈ નિવારણ નથી આવતું. વર્ષોથી આપણી આ સમસ્યા ચાલુ જ છે અને હવે ટૂંક સમયમાં અમારે કોલેજો ચાલુ થવાની છે. તો આ મેઇન સ્ટેન્ડ છે અમારું, આ મેઇન સ્ટેન્ડ અમારું ગોપાલ ચોક છે અને અહીંયાથી જ બસ ઉપડે છે અને અહીંયાથી વિદ્યાર્થીઓને જવામાં બહુ તકલીફ પડે છે. તંત્રને અથાક પ્રયત્ન કર્યા, અથાક વખત રજૂઆતો કરી, તેમ છતાં પણ કોઈ સાંભળતું નથી અને એના જ કારણે આ તંત્રના પાપે પ્રજા છે તે પરેશાન થતી અહીંયા જોવા મળી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ગોપાલ ચોકના રહીશો હવે આ ગટરના પાણીથી ત્રાહિમામ પોકારી ગયા છે. કેમેરામેન મનીષ માળિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. એટલે આ સ્માર્ટ સિટીના બોગસ તંત્રની વાતો થઈ રહી છે. તમને સપના સ્માર્ટ સિટીના જોતા કરી દેવાય છે, પરંતુ વાસ્તવમાં તમને આવા ગટરમાં પાણીમાં રહેવા માટે મજબૂર કરાય છે અને છેવટે કોઈ સાંભળતું પણ નથી. લોકો એટલા કંટાળી ગયા છે કે હવે કરવું તો કરવું શું, એમનો જવાબ હવે એમની પાસે નથી, કોઈ આપવા માટે પણ તૈયાર નથી. પરંતુ અહીંયા વાત એ કોર્પોરેશનની હવે કરવી છે કે જ્યાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે. આ કોર્પોરેશનમાં જ પાણી નથી પહોંચી રહ્યું, ટેન્કર બોલાવીને પાણી પહોંચાડવું પડી રહ્યું છે. વડોદરાના કોર્પોરેશનની આ વાત છે અને વિરોધ પક્ષના નેતા દ્વારા આ વાત મૂકવામાં આવી છે. ફાયર બ્રિગેડના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. 24 કલાક પાણી આપવાની વાતો થાય છે, પરંતુ વાસ્તવિકતા શું છે અહીંયા કોર્પોરેશનમાં જ સામે આવે છે. વડોદરા શહેરની સત્તા પર બેઠેલા લોકો એવી વાતો કરતા હતા કે 24/7 લોકોને 24 કલાક પાણી મળશે અને ફૂલ પ્રેશરથી પાણી આવશે, એવી વાતો કરતા હતા. પછી કંઈ મીટરો લગાવવામાં આવ્યા હતા કે મીટર લગાવવાથી પછી વધારે પાણી આપશે, પણ તમે જોઈ શકો મીટરવાળા બી કમાઈને જતા રહ્યા. 24/7ની ખાલી વાતો રહી. અને જ્યારે લોકોને પાણી નળમાં તો આવતું જ નથી અને લોકો વડોદરા શહેરમાં ઓછામાં ઓછું 400 થી 450 ટેન્કરો લોકો કોઈ ફાયર બ્રિગેડમાંથી મંગાવતા હોય, કોઈ વેચાતા મંગાવતા હોય ને અમુક આપણા કોર્પોરેશન દ્વારા મોકલવામાં આવે છે. જે આજે આપણે જે મેયર જે આખું વડોદરા શહેરનું સંચાલન થતું હોય એ ઓફિસ, એ કચેરીમાં પણ ટેન્કર આપવી પડે છે, ટેન્કરથી પાણી લાવવું પડે છે. પાણી પીવા માટે, વપરાશ માટે ટેન્કર લાવવું પડે છે. એટલે ગામડાઓમાં નલ સે જલ પહોંચાડવાના દાવા કરાયા હતા, પરંતુ આ તો ગુજરાતના જ એક મોટા શહેરના કોર્પોરેશનમાં પાણી નથી પહોંચતું. આનાથી વધારે શરમજનક સ્થિતિ બીજી શું હોઈ શકે? અને હવે વાત કરવી છે એ માણસાની કરુણ ઘટનાની, કે જ્યાં બાળકીનો પરિવાર તેને આનંદ માટે લઈ ગયો હતો, મોજ મજા માટે લઈ ગયો હતો, ક્ષણિક આનંદ માટે, ખુશી માટે લઈ ગયો હતો, પરંતુ આ આનંદ એવો ગોઝારો બનીને આવ્યો. આ ઘટના, માણસાની એ ઘટના કે જેના કારણે પરિવાર આજે આઘાતમાં સરી પડ્યો છે. એ આનંદ મેળામાં પહોંચ્યો હતો અને અહીંયા ભારે પવન ફૂંકાવાને કારણે રાઈડમાંથી બાળકો નીચે પડવા લાગ્યા અને તેમાં પોતાની નાનકડી બાળકીને પણ જીવ ગુમાવવો પડ્યો હતો. આજે તેઓ તંત્ર પર સવાલ ઉઠાવી રહ્યા છે, પોલીસ પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર જ અહીંયા રાઇડ્સ તૈયાર કરી દેવાઈ હતી. રવિવારે સાંજે અમે ત્યાં આનંદ વિરામ ગયા હતા, ત્યારે અચાનક પેલા ફુગ્ગામાં, મિકી માઉસ ફુગ્ગામાં રમતી હતી, ત્યારે અચાનક વાવાઝોડું આવ્યું. તે ફુગ્ગો 10-15 ફૂટ ઉછળીને ફંગોળાયો. ત્યારે તંત્રને બેદરકારીને લીધે, પોલીસના તંત્રને બેદરકારીને લીધે કોઈ પરમિશન લીધેલી નથી અને જે સેફટી માટે દોરા બાંધવાના, રસ્સા બાંધવાના એવું કોઈ બાંધેલું નહોતું. અચાનક ફુગ્ગો પવનના ફંગોળાઈ રોડ ઉપર પડ્યો અને મારી બેબીને ત્યાં માથામાં વાગ્યું. એપોલોમાં દાખલ કર્યા પછી કોઈ ફરક ના પડ્યો એટલે અમે સિવિલ હોસ્પિટલમાં ખસેડી.
ત્યાં બી આના 2 દિવસ રહ્યા અને ત્રીજા દિવસે ઓફ થઈ ગયા. પોલીસવાળાનો એમાં એક વાંક હતો કે એમને કોઈ પરમિશન લીધા વગર ડાયરેક્ટ એમને પરમિશન આપી લીધી હતી. નગરપાલિકાની કોઈ પરમિશન લીધી નથી અને ડાયરેક્ટ એમને પૈસા ખાઈને અને એમને એ રીતના ત્યાં પેલું એ કરી દીધું. આ બેદરકારીના કારણે જ મારા છોકરી ગુમાવી પડી છે સાહેબ. અને સરકાર આગળ એની પેલી પ્રોસેસ કરો તો બીજી દીકરીને જીવ સુધરે એવી અમારી પ્રાર્થના. બીજું અમારે કોઈ જોતું નહીં. સરકાર સારી આગળ કાર્યવાહી કરે તો અમને એનું રિઝલ્ટ મળે સારું. અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આ જાતિ આધારિત જનગણનાને લઈને 2 તબક્કામાં જાતિ આધારિત જનગણના થશે અને એની શરૂઆત થશે ઓક્ટોબરથી. ઓક્ટોબર 2026થી જાતિ આધારિત જનગણનાનો પહેલો તબક્કો શરૂ થશે. આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. 2 તબક્કામાં જાતિ આધારિત વસ્તી ગણતરી થશે અને મેદાની વિસ્તારોમાં માર્ચ 2027થી વસ્તી ગણતરી કરવામાં આવશે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં પણ 2026માં, ઉત્તરાખંડમાં ઓક્ટોબર 2026માં જનગણના થશે, જાતિ આધારિત જનગણના. અને મેદાની પ્રદેશોમાં માર્ચ 2027 થી જાતિ આધારિત જનગણના થશે અને 1 માર્ચ 2027 સુધીમાં જાતીય જનગણના થઈ જશે એવી સંભાવના છે. અને ગુજરાતમાં પેટા ચૂંટણીને લઈને જે રાજકીય માહોલ ગરમાયો છે વિસાવદર અને કડીમાં, અને ખાસ કરીને રસપ્રદ ચૂંટણી છે વિસાવદરની, કારણ કે જે શાબ્દિક જંગ સામે આવી રહ્યા છે, વાર પલટવાર સામે આવી રહ્યા છે, આકરા પ્રહાર એકબીજા પર કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે ઉમેદવારો જે અત્યાર સુધી તો એવું કહેતા હતા કે ભાઈ મને જીતાડો, મને ધારાસભ્ય બનાવો, એ ઉમેદવાર કિરીટ પટેલ હવે કહી રહ્યા છે કે હું તો 800 દિવસ માટે ધારાસભ્ય રહીશ, પણ મારે એવી ઈચ્છા છે કે રાદડિયા એ મંત્રી બને, એમને મંત્રી બનતા જોવાની મારી ઈચ્છા છે. અને જયેશ રાદડિયા મંત્રી બને માટે પોતે તેમણે વકાલત પણ કરી દીધી છે. મિનિસ્ટર, અને મારે તો 800 દિવસનો ધારાસભ્ય બનવું છે અને આ જીત થકી મારે મારા ભાઈને મંત્રી બનવા જોવા છે. ખાલી 800 દિવસ તમે મને આપો. 800 દિવસની અંદર તમને એમ ન થાય કે પેરિસની બજાર જેવા જો રસ્તા ન બનાવી દો, ધારાસભ્ય તરીકે લેવાને હું લાયક નથી. અને ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય છે કે નાનકડી એવી ચૂંટણી હોય કે મોટી ચૂંટણી હોય, કોઈ કસર છોડવા નથી માંગતી. એ બંગાળની ચૂંટણીમાં પણ આપણે જોયું હતું કે આખી ફોજ ઉતારી દેવામાં આવી હતી. ને અત્યારે તો ગુજરાતમાં પેટા ચૂંટણી છે, માત્ર 2 સીટ પર, પરંતુ તેમ છતાં પણ એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને સ્ટાર પ્રચારકોની યાદી પણ તૈયાર કરી દેવાય છે. હિરેન બ્રાવલ આપણી સાથે જોડાય છે. હિરેન, કયા એ મોટા ચહેરા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતવા માટે પરસેવો પાડશે? ભાજપે 40 આ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેની અંદર મોટે ભાગે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના આ નેતાઓને આવરી લેવામાં આવ્યા છે, જેમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલથી લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓનો પણ એની અંદર સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, કારણ કે એ વિસ્તારના તેઓ સાંસદ પણ છે. આ ઉપરાંત પરસોત્તમ રૂપાલા, જીતુ વાઘાણી અને ડૉક્ટર સંજય દેસાઈ સહિતના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 40 સ્ટાર પ્રચારકોની યાદી આ બંને કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે જાહેર કરવામાં આવી છે. એમાં મોટેભાગે જાતિગત સમીકરણો પણ આની અંદર જોવામાં આવ્યા છે, જેથી કરી અને બંને બેઠકો ઉપર આ સ્ટાર પ્રચારકો છે એમને મોકલી શકાય. જે બિલકુલ આભાર આપનો. અને હવે વાત કરવી છે થરાદની. એ થરાદ જિલ્લો કે જેને લઈને આપણને ખબર છે કે કેટલી બધી રાજનીતિ ગરમાઈ હતી. અને હવે થરાદમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી એક ગામમાં, મલુપુર ગામમાં એવું કહી દીધું કે અહીંયા હેડક્વાર્ટર બનાવવામાં આવશે, જિલ્લા વડી કચેરી બનાવવામાં આવશે. મલુપુરની અંદર કરવાનો વિચાર મારા મનમાં આજે વિધિવત તમને બધાને કહું છું કે મારો પ્રયત્ન એ જ રહેશે કે મલુપુરની અંદર જિલ્લા સેન્ટર આપણું બને. ઘણાને મોડું થયું છે એટલે લાગે કે નહીં થાય. સારા કામનો 100 વિઘન આવે તો વિઘન તો આવતા રહે, પરંતુ મને તમારા પુણ્ય ઉપર ભરોસો છે.
અને કોંગ્રેસમાં કેવી રીતે અંદરો અંદર ટાંટિયા ખેંચ ચાલતી રહે છે આપણને સૌ કોઈને ખબર છે. રાહુલ ગાંધી જ્યારે આવ્યા હતા ત્યારે એમણે રેસના ઘોડા અને લગ્નના ઘોડા અલગ છે એવી વાત પણ કરી હતી. કોંગ્રેસની અંતર જ કેવી રીતે સંગઠનમાં મોટી નબળાઈ છે પોતે એમણે સ્વીકાર પણ કર્યો હતો. અને હવે વધુ એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં પોતે સ્વીકારી રહ્યા છે કે કોંગ્રેસના સંગઠનમાં કેટલાક એવા નેતાઓ છે કે જેઓ માત્ર નામના નેતા છે. અને આ કકળાટ, કોંગ્રેસનો આંતરિક કકળાટ એ સોશિયલ મીડિયામાં પણ છવાયો છે. રાહુલ ગાંધીના આ નિવેદન સામે ખુદ કોંગ્રેસના જ પ્રવક્તા અમિત નાયકે પણ કહ્યું છે કે એક્શન કોણ લેશે. અને આ સાથે જ આ તસવીર જે વાયરલ થઈ છે, સામે આવી છે, એમાં કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલ છે, શહેર પ્રમુખ છે, અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રદીપસિંહ કે જેઓ બંને એક ફોટોમાં એક ધાર્મિક પ્રસંગમાં દેખાઈ રહ્યા છે, જેને લઈને તેમણે અમિત નાયકે સવાલ કર્યા. તો સામે કોંગ્રેસના જ બીજા નેતા નાગજી દેસાઈએ અમિત નાયકને બે કોડીના માણસ કહી દીધા. હોદ્દેદાર જે તમારા માટે પ્રચાર કરે છે તેને સરખા મોઢે તમે બોલાવવા તૈયાર નથી, તમે એની સાથે ચા પીવા તૈયાર નથી, તમે એવા શિક્ષિત વ્યક્તિને તમારો રાજકીય હરીફ ગણીને તમે એના વિરુદ્ધ ષડયંત્ર કરો છો. અને તમે 1000 કિલોમીટર દૂર તમારી સામે ભાજપમાંથી ચૂંટણી લડેલા જીતેલા નેતાના ત્યાં પ્રસંગમાં શોભા વધારવા જાઓ છો. તમે રાહુલજીને અને કોંગ્રેસ પાર્ટીને શું મેસેજ આપવા માંગો છો? તમે કઈ રીતે રાહુલ ગાંધીને અને એમના પ્રયાસોને તોડવાનો પ્રયાસ કરો છો અને કોંગ્રેસ પાર્ટીને તમારાથી શું નુકસાન થઈ રહ્યું છે એનું તમને ભાન પણ નથી. તમને આ ભાન કરાવવા માટે મેં આજે રાહુલજીને ઓપન પત્ર લખ્યો છે અને પુરાવા સાથે લખ્યો છે કે રાહુલજી ગુજરાત કોંગ્રેસના નેતૃત્વને દિશા નિર્દેશ કરે અને અમુક ચોક્કસ નિયમો બનાવવામાં આવે કે આ નિયમો તમામને લાગુ પડશે. નાનામાં નાનો કાર્યકર્તા હોય કે મોટામાં મોટો નેતા કેમ ન હોય. કોંગ્રેસના વિરુદ્ધમાં અને કોંગ્રેસના નેતાઓના વિરુદ્ધમાં નાનામી પત્રિકા વેચાવીને કોંગ્રેસને બદનામ કરવાનું ષડયંત્ર અમુક તત્વોએ કરેલું. આજે તમે જુઓ તો કોંગ્રેસના પ્રમુખ અમદાવાદ શહેરના હિંમતસિંહ પટેલને બદનામ કરવા એક ધાર્મિક કાર્યક્રમની અંદર આરતી ઉતારતા ભાજપના નેતા સાથે ફોટો વાયરલ કરીને જેને ધાર્મિકતાની અને ભગવાનની પણ ગરિમા ન જાળવ્યા તત્વોએ અને કોંગ્રેસને અને કોંગ્રેસના નેતાઓને નુકસાન કરવાનું કામ ફરીવાર કર્યું છે. તો અમારી માંગણી છે કે આવા તત્વોને વહેલી તકે કોંગ્રેસમાંથી કાઢી મૂકવા જોઈએ. આજે ધાર્મિક કાર્યક્રમની ગરિમા હોય છે, ભગવાનને કોંગ્રેસમાં ભળી ગયાનો આક્ષેપ થાય, કેટલો હાસ્યાસ્પદ લાગે ને ધાર્મિક દ્રષ્ટિથી દુઃખ પણ કેટલું લાગે આપણને. એટલે આવા તત્વો એને કહી શકાય કે આના વિશે શબ્દો નથી. આવા તત્વો કોંગ્રેસની અંદર હોય સ્વાભાવિક છે કે લોકોને બી ના ગમે, કોંગ્રેસને પણ નુકસાન જાય, નેતાઓને પણ નુકસાન જાય અને પ્રજાને પણ નુકસાન જાય. કોંગ્રેસના નેતાઓ એકબીજા પર જ કીચડ ઉછાળી રહ્યા છે. અને માત્ર ગુજરાતની વાત નથી, રાષ્ટ્રીય સ્તરે પણ આપણે જોયું કે શશી થરૂર અને સલમાન ખુરશીદ પર કોંગ્રેસના જ નેતાઓ કેવી રીતે પ્રહાર કરવા લાગ્યા હતા. પરંતુ આ બધા વચ્ચે રાહુલ ગાંધીનો એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં તેઓ પોતે સ્વીકારી રહ્યા છે કે ગુજરાતમાં કેવી રીતે મોટા નેતાઓએ લાગતા વળગતાઓને ગોઠવી દીધા હતા. गुजरात में हमने नए डिस्ट्रिक्ट प्रेसिडेंट्स चुने. दिल्ली से ऑब्जर्वर आए, एआईसीसी से ऑब्जर्वर आए, गुजरात के नेताओं के साथ वो हर डिस्ट्रिक्ट में गए और उन्होंने कार्यकर्ताओं से बात की, लोगों से बात की, नेताओं से बात की, जिनको कांग्रेस पार्टी में सीनियर लीडर कहा जाता है उनसे भी बात की और नाम चुनकर उन्होंने दिल्ली भेजे. मैं 2 लिस्ट देख रहा था, पुराने डिस्ट्रिक्ट प्रेसिडेंट्स, और मैं ये नहीं कह रहा हूं कि उसमें अच्छे लोग नहीं थे और उनको फिर से डिस्ट्रिक्ट प्रेसिडेंट बनाया जा सकता है. तो हम किसी को कैंसिल नहीं कर रहे हैं. अगर आप अच्छा काम कर रहे हो, जो यहां डिस्ट्रिक्ट प्रेसिडेंट बैठे हैं, अगर आप अच्छा काम कर रहे हो, आपको कोई घबराने की जरूरत नहीं. मैंने वो 2 लिस्ट देखी, जमीन आसमान का फर्क है. एक लिस्ट कहना नहीं चाहिए मगर सीनियर नेता के असिस्टेंट, और दूसरी लिस्ट में पोटेंशियल फ्यूचर गुजरात की लीडरशिप.
અને સુરતમાં ઓપરેશન સિંદૂરની સફળતા પછી આપણે જોયું કે કેવી રીતે લોકો ઓપરેશન સિંદૂરના પ્રતિકાત્મક ભાગરૂપે અલગ અલગ સ્થળોના નામ, ક્યારેક પોતાના બાળકોના નામ પણ તેના પર પાડી રહ્યા છે. એ ઘટના આપણે યુપીથી પણ જોઈ હતી. પરંતુ સુરતમાં એક સર્કલનું નામ ઓપરેશન સિંદૂર કરવા પર વિવાદ સર્જાઈ ગયો, કારણ કે આ નામ તો કરી દેવામાં આવ્યું, પરંતુ તેને લઈને મંજૂરી લેવાઈ હતી કે કેમ તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. વધુ વિગત આપશે મનીષ. આખો મામલો શું છે અને સાંસદે હજુ પણ એક સર્કલને લઈને કંઈક આવી જ રજૂઆત કરી છે? જી કૃષ્ણા, બિલકુલ વાત કરીએ તો સુરતના સાંસદ મુકેશભાઈ દલાલે ઓપરેશન સિંદૂરના જે સેનાની સિદ્ધિ છે તેને લઈને ઓપરેશન સિંદૂરની થીમ પર એક સર્કલ બનાવવાની વાત કરી હતી અને તે મામલે તેમણે સુરત મહાનગરપાલિકાના કમિશનરને પણ પત્ર લખ્યો હતો અને તે પત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે ઓપરેશન સિંદૂરની થીમ પર એક સર્કલ બનાવવામાં આવે. ખાસ કરીને વાત કરીએ તો તેમના જે વિસ્તાર અરાજન વિસ્તાર અને રાંદેર વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ વિસ્તારની અંદર ઓપરેશન સિંદૂરનું સર્કલ બનાવવામાં આવે અને તેમાં જે ગ્રાન્ટ જોઈતી હોય તો જે કહેવાય કે ગ્રાન્ટ પણ તેમાંથી ફાળવવામાં આવશે. ત્યારે બીજી બાજુ વાત કરીએ તો આ જ વિસ્તારમાં ઓપરેશન સિંદૂર નામની જે એક ઓપરેશન સિંદૂરના થીમ પર એક જે સર્કલ છે તે પણ બની ગયું હતું અને જેને લઈને એક સવાલ ઊભા થયા હતા કે સાંસદ મુકેશ દલાલે જે માંગ કરી હતી સર્કલની, તે સર્કલ પહેલેથી જ ત્યાં આગળ હતું, જે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને વિવાદ પણ સર્જાયો છે. કારણ કે જે ઓપરેશન સિંદૂરની થીમ પર સર્કલ બનાવવાની માંગ હતી તે પહેલેથી જ ત્યાં યથાવત હતું. એટલે જે સાંસદે રજૂઆત કરી હતી જેને લઈને ખુલાસો થયો હતો કે જે સર્કલ બનાવવાનું હતું તે કોઈ ખાનગી કંપનીએ બનાવી દીધું હતું અને તેની પરમિશન પણ લેવામાં નહીં આવી હતી, જેને લઈને હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જે રીતના સાંસદે પત્ર લખીને આ ઓપરેશન સિંદૂરની થીમ પર સર્કલ બનાવવાની માંગ કરી હતી. જી બિલકુલ, આભાર આપનો. અને ઓપરેશન સિંદૂરની સફળતા પછી પહેલી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરની ધરતી પર જવાના છે અને ત્યાં બે મોટા વિકાસ કાર્યો જે જનતાને સમર્પિત કરવાના છે. શું હશે આ પ્રવાસની રૂપરેખા, શું કરવાના છે, તમામ વિગતો આપશો. બિલકુલ કૃષ્ણ, પહેલગામ એટેક બાદ પ્રથમ વખત અને ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે કાશ્મીર પ્રવાસે જઈ રહ્યા છે, જેમાં બે મોટા જે પ્રકલ્પો છે તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. એક તરફ કટરાથી શ્રીનગર જતી જે વંદે ભારત ટ્રેન છે તેને લીલી ઝંડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપવાના છે અને જ્યાં જે ચેનાબ બ્રિજ બનેલો છે તે બ્રિજનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. આ બ્રિજની ખાસિયતોની જો વાત કરીએ તો એફએલ ટાવર કરતાં પણ ઊંચો આ બ્રિજ જે છે તે ખીણથી જો ઊંચાઈ માપવામાં આવે તો તેના કરતાં પણ ઊંચો આ બ્રિજ છે, જે એટલો મજબૂત છે કે તે ભારત ઇતિહાસ રચવા જઈ રહ્યો છે તેવું પણ કેન્દ્રીય મંત્રીઓ જે છે તે પોતાના જે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે તેમાં એ વસ્તુ કહી રહ્યા છે. પંબન બ્રિજ બાદ આ બીજો એક બ્રિજ હશે કે જેમાં એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હશે, કારણ કે 8 રિક્ટર સ્કેલ પર 8ની તીવ્રતાનો જો ભૂકંપ આવી જાય છે તો પણ આ બ્રિજ એટલો અડીખમ રહેશે કે તેને કશું થશે નહીં. આ ઉપરાંત વિસ્ફોટકો જો પણ આ બ્રિજ પર ફેંકવામાં આવે છે તો તેનાથી પણ તેને કોઈ અસર નહીં થાય. એટલે એક ઓવરઓલ જોવા જઈએ તો જમ્મુ કાશ્મીરમાં એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર જે છે તે આ બ્રિજ બનવાનો છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. અને તેમાં એક ખૂબ સુંદર નજારો, જ્યારે તમે આ ટ્રેનમાં બેસીને ત્યાંથી પસાર થશો, લગભગ 1.5 કિલોમીટર લાંબો આ બ્રિજ છે અને 1.5 કિલોમીટર લાંબો આ બ્રિજમાં જ્યારે તમે બેસીને પસાર થશો તો આસપાસ જે પહાડો છે તેની ખૂબ જ સુંદર નજારો જે છે તે તમને માણવા મળશે. અને મુખ્ય એક આકર્ષણનું કેન્દ્ર જે છે તે વધુ એક જમ્મુ કાશ્મીર માટે બનશે અને તેનાથી જે રસ્તો ત્યાં નહોતો તે આ બ્રિજ બનવાથી, તે જમ્મુ કાશ્મીર અને શ્રીનગરને જોડતો આ રસ્તો બનવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેનો લાભ લેશે તેવી આશા રાખવામાં આવી રહી છે. બિલકુલ, આભાર આપનો. અને 2.5 વર્ષ બાદ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ ઉમેદવારો એકબીજાને હંફાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજનીતિનો પર્યાય જ સામદામ દંડ ભેદની નીતિ થઈ ગઈ છે. એ નીચલા સ્તરે પણ દેખાય છે, પરંતુ આ બધા વચ્ચે બનાસકાંઠામાં 4 એવી ગ્રામ પંચાયતો છે જે સમરસ પણ થઈ ગઈ છે. તો પાલનપુરની પેડાગડા, સુઈગામની સોનેત, વડગામની જોઈતા અને પાલનપુરની જ ગઠામણ, આ 4 ગ્રામ પંચાયતો સમરસ થઈ ગઈ છે. અને રાજ્યમાં અલગ અલગ જગ્યાએથી પણ એવી માંગ થઈ રહી છે કે ગ્રામ પંચાયતને સમરસ કરવામાં આવે. ક્યાંક ધારાસભ્ય એ માંગ મૂકી રહ્યા છે કે જો ગ્રામ પંચાયત સમરસ થશે તો મારી ગ્રાન્ટમાંથી હું 5 લાખ રૂપિયા કે 10 લાખ રૂપિયા ગામડાના વિકાસ માટે આપીશ. અને ઉત્તર ગુજરાતમાં એની શરૂઆત થઈ ગઈ છે બનાસકાંઠાથી. જેમ અમારા આ વખતે પણ અમારા ગામના વડીલોએ જે નક્કી કર્યું કે સરપંચ કોને બેસાડો, તો અમારા ગામના લોકોએ મારા પર વિશ્વાસ કરીને મને એક સરપંચ તરીકે ચૂન્યો છે. એમના બદલ હું આખા ગામજનોનો આભાર માનું છું. અને એમને જે વિશ્વાસ મૂક્યો છે કે આ સરપંચ આવશે તો જે ગામનો વિકાસ થશે, તો હું એ વિશ્વાસ પૂરો કરીશ. અને મારી સાથે પૂરા યંગસ્ટર્સનો અને આખા ગામનો સપોર્ટ છે. આઝાદીથી આજ દિન સુધી ઇલેક્શન થયેલું
આવેલ નથી. ગામના વડીલો, દરેક સમાજના આગેવાનો ભેગા થઈ અને ટર્મ મુજબ એક ટર્મ જે મુસ્લિમ સમાજની જે મુસ્લિમ સરપંચ હોય તો હિન્દુ સમાજનો ડેપ્યુટી સરપંચ હોય અને બીજી ટર્મ જે 5 વર્ષ જે હોય એમાં સરપંચ ઠાકોર સમાજ હિન્દુ સમાજના હોય, ત્યાં ડેપ્યુટી સરપંચ મુસ્લિમ સમાજના હોય અને સભ્યની અંદર દરેક સમાજના એક વ્યક્તિને લેવામાં આવે છે. અને ખેડૂતોને સતાવતો એક ખૂબ મોટો મુદ્દો છે કે નકલી બિયારણ અને નકલી ખાતર કેવી રીતે ખેડૂતો એનો શિકાર બનતા રહે છે, કેવી રીતે ખેડૂતોને ઠગતા રહેવામાં આવે છે અને એમની પરસેવો પાડ્યો હોય જે પાક માટે એ પાક આખરે આવતો જ નથી અને તેઓ નિરાશ થઈ જાય છે. અને આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે આને જ લઈને મહેસાણામાં કે જ્યાં નકલી ખાતર અને બિયારણને લઈને દરોડા પાડવામાં આવ્યા અને એક મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો. શંકાસ્પદ ખાતર અને બિયારણનો આ જથ્થો સીઝ કરાયો છે. મહેસાણા, કડી અને વિજાપુરના 98 વેપારીઓની દુકાનમાં કૃષિ વિભાગ દ્વારા આ તપાસ કરવામાં આવી હતી અને 22 લાખનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો છે. તો 4 વિક્રેતાઓને ત્યાં બિયારણ ખાતર વેચવા માટે પ્રતિબંધ પણ ફરમાવવામાં આવ્યો. જિલ્લામાં આંતર જિલ્લા સ્ક્વોડ ગોઠવવામાં આવી હતી, જેમાં 98 જેટલા વિક્રેતાઓના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું, જે પૈકી આ પરવાનેદારોને ત્યાંથી 43 જેટલા બિયારણ ખાતર જંતુનાશક દવાના નમૂનાઓ લેવામાં આવેલા હતા. જ્યાં શંકાસ્પદ જથ્થો જણાયો એવા જથ્થાની વાત કરીએ તો 8200 કિલો જેટલો ખાતરનો જથ્થો પણ સ્ટોપ સેલ કરવામાં આવેલો છે. બિયારણની વાત કરીએ તો 1012 કિલો જેટલો જથ્થો સ્ટોપ સેલ કરવામાં આવેલો છે. અને આપણા સિસ્ટમમાં અત્ર તત્ર સર્વત્ર બધી જ જગ્યાએ જો એક ફેક્ટર હોય, એક દૂષણ છવાયેલું હોય તો એ છે ભ્રષ્ટાચારનું તત્વ, ભ્રષ્ટાચારનું દૂષણ. અને રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન કાંડ પછી રાજ્યસભા સાંસદે કેવી રીતે ફાયર વિભાગમાં ભ્રષ્ટાચાર ફેલાયેલો છે તે ઉજાગર કર્યો હતો, પોતે તેનો ભોગ બન્યા હતા તે પણ તેમણે કહ્યું હતું. અને હવે આ જ સાંસદ રામભાઈ મોકરિયાએ તોલમાપ વિભાગમાં કેવી રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, સરકારી અધિકારી દ્વારા 25,000ની લાંચ લેવામાં આવી તેને લઈને રજૂઆત કરી હતી અને તોડ કરનાર પાસેથી 25,000ની રકમ પરત પણ અપાવી હતી. જોકે ત્યારબાદ આ બંસીલાલ ચૌહાણ નામનો સરકારી અધિકારી ગાયબ થઈ ગયો.